અમદાવાદમાં રિક્ષા યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન પ્રાઇવેટ વ્હીકલ ચાલતી કેબ સર્વિસ બંધ કરવાની માંગ વ્હાઇટ નંબર પ્લેટ લગાવીને ચાલતી કેબ બંધ કરાવવા વિરોધ રિક્ષા ચાલકોએ મોટી સંખ્યામાં વિરોધ નોંધાવ્યો છે। ભેગા થયા છે ને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તેમની માંગ છે કે જે કેબ ચાલી રહી છે તે કેબની અંદર વ્હાઇટ નંબર પ્લેટ ચાલી રહી છે તે બંધ કરવામાં આવે, કારણ કે કહી શકાય કે જો રિક્ષા ચાલકો છે તે વ્હાઇટ નંબર પ્લેટ ઉપર ચલાવતા હોય તો તેમના પર દંડ થાય છે, જ્યારે અનેક કેબ છે તે પ્રાઇવેટ વ્હીકલમાં પણ કેબ ચાલી રહી છે તે બંધ કરવાની માંગ સાથે તેઓ અત્યારે ધરના પ્રદર્શન કરી રહ્યા છે। આપણે રિક્ષા ચાલકો સાથે સીધી વાત કરીશું, શું માંગ છે, કઈ બાબતના ધરના? अमदावाद रिक्शा चालक एकता यूनियन उपप्रमुख किशनभाई कोरी अमारी मांग ये है कि जेटला व्हाइट नंबर प्लेट ऊपर जे बाइको चाले छे ए तात्कालिक धोरणे बंद थवुं जोईए अने नहीं तो अमारा रिक्शा चालक भाईओ पोतपोता मनमानी मर्जीथी एमना रीते रिक्शा चलावशे अने आरटीओना बहिष्कार करशे, केम कि व्हाइट नंबर प्लेट ऊपर जे बाइको चाले छे तो रिक्शा केम नहीं चाले, चालू जोईए, रिक्शा भी चालू जोईए। तो आरटीओ साहेब ने आटली खबर पड़वी जोईए। ચોક્કસથી બીજા લોકો સાથે વાત કરીશું। અગાઉ ક્યાં ક્યાં રજૂઆત કરી છે, શું જવાબો મળ્યા? અમે અગાઉ આરટીઓ કમિશનર સાહેબને, પોલીસ કમિશનર સાહેબને ગાંધીનગર અમે રજૂઆત કરી છે કે અત્યારે જે ટુ વ્હીલરો ચાલી રહ્યા છે ગેરકાયદેસરો, જે વ્હાઇટ નંબર પ્લેટ ઉપર, જે અત્યારે અમદાવાદમાં જે 2 લાખ રિક્ષાવાળાને માર પડી રહ્યો છે, રોજીરોટી છીનવાય છે। અત્યારે જે પર કિલોમીટરે 10 રૂપિયા કે 12 રૂપિયા જે રિક્ષામાં મળે છે ત્યારે બાઇકવાળાને 8 રૂપિયા કિલોમીટર લઈ જાય છે, જે અત્યારે ગેરકાયદેસર છે અને એની કોઈ પરમિશન આરટીઓએ કે ગાંધીનગર કોઈએ એ લોકોને પરમિશન આપી નથી। અને આ લોકો આ રીતે ગેરકાયદેસર ટુ વ્હીલરો જોઈન્ટ કરીને રિક્ષાવાળાઓની રોજીરોટી બગાડી રહ્યા છે અને જે ધંધો જે રીતે રિક્ષાવાળાને મળતો હતો એ અત્યારે પૂરો ધંધો મળતો નથી, એટલે અમારી રોજીરોટી છીનવાય છે। એટલે અમારું કહેવું એવું છે સરકારને કે અમારી આ જે ટુ વ્હીલરો જે અત્યારે ચાલે છે એ ગેરકાયદેસર છે, એને બંધ કરવામાં આવે। ચોક્કસથી જે બાઇક પર અત્યારે કહી શકાય કે અલગ અલગ એપ્લિકેશનથી બાઇક બુક કરીને જે લોકો મુસાફરી કરી રહ્યા છે, એટલે કે એને ટેક્સી તરીકે ઉપયોગ કરી રહ્યા છે, તે બંધ કરવામાં આવે, કારણ કે બાઇક છે તે પ્રાઇવેટ વ્હીકલ છે, પરંતુ તેને બાઇકને હવે ટેક્સી તરીકે ઉપયોગ થઈ રહ્યો છે, તો એની નંબર પ્લેટ કાં તો પીળી કરવામાં આવે અથવા તો એ એપ્લિકેશનો બંધ કરવામાં આવે, તેની માંગ સાથે અત્યારે મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો ભેગા થયા છે અને તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।